વડિયા ખાતે રમજાન મહિના ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ મહિનો ઇસ્લામિક કેલેન્ડરનો સૌથી પવિત્ર મહિનો છે, જે આત્મનિયંત્રણ, દાન અને અલ્લાહની બંદગી માટે જાણીતો છે। આ મહિનામાં મુસ્લિમો સવાર, સહેરી થી સાંજ, ઇફતાર સુધી રોજા, ઉપવાસ રાખે છે, જે પાપોની માફી અને આધ્યાત્મિક શુદ્ધિ લાવે છે। આ સમય દરમિયાન કુરાનનું અવતરણ થયું હતું, તેથી ઇબાદત અને દાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે। રમજાન મહિનાના મહત્વના મુખ્ય મુદ્દાઓ। પવિત્ર કુરાનનું અવતરણ। આ મહિનામાં કુરાન શરીફ પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ પર નાઝિલ થવાની શરૂઆત થઈ હતી। રોજા, ઉપવાસ ફરજિયાત। રમજાનમાં 29મી 30 દિવસ સુધી રોજા રાખવા દરેક પુખ્ત અને સ્વસ્થ મુસ્લિમ માટે ફરજિયાત છે। આત્મનિયંત્રણ અને શુદ્ધિ। રોજા માત્ર ખાવા પીવાથી દૂર રહેવાનું નથી, પરંતુ ખરાબ વિચારો અને પાપોથી બચીને આત્માની શુદ્ધિ અને ધીરજ કેળવવાનો સમય છે। રમજાન મહિનાનો પવિત્ર માસ ચાલુ ત્યારે જુમા મસ્જિદ વડિયા ખાતે 30 દિવસનું ઇફતારીનું આયોજન સુન્ની મુસ્લિમ સમાજના કમિટી દ્વારા કરવામાં આવેલ, જેમાં ઇફતારીમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ શરબત, પ્યાજ અથવા તો જ્યુસ આપવામાં આવેલ હતું, જે એકતા દર્શાવે છે। આ મહિનો મુસ્લિમ સમાજમાં પવિત્ર મહિનો છે, જેમાં ઇબાદત, રમજાનના રોજા તમામ મુસ્લિમ ભાઈઓ રાખવામાં આવે છે અને આ પૂરા 30 દિવસમાં બાળકો તરફથી પૂરી મહેનતથી સફળતાપૂર્વક કાર્યક્રમ કરેલ છે।